હેલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? હું તો તંબા ગઢવી મિસ્ટર એન્ડ મિસિસ કોમેડી 0025 માં આપનું હાર્દિક સ્વાગત છે. અમે નીકળી ગયા છીએ ફેમિલી સાથે માતાજીના દર્શને. ઘણા ટાઈમથી બ્લોગ બનાવ્યો નતો, આજે એમ તો બનાવી નાખી અને યુટ્યુબ ફેમિલીને પણ બધાને દર્શન કરાવી. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો, મંદિરે પહોંચી ગયા છે અને બધા પોતપોતાના સ્થાને બેસી ગયા છે. આ છે આવડધાર. આવડ ખોડલ સાથે બહેનોના બેસણા છે. જોરદાર જગ્યા છે. બહુ મજા આવે એવું મંદિર છે અહીંયા. રાજભા શ્રીફળ વધારે છે હવે. કુવાડવાથી નજીક આવે છે આવડધાર, અમદાવાદ હાઈવે ઉપર. એકવાર જરૂરથી આવજો. બહુ મસ્ત જગ્યા છે મિત્રો. એકવાર અહીંયા દર્શન કરવા આવજો, બહુ મજા આવશે. જો આ મંદિર છે અહીંયા મિત્રો, મેં વાત સાંભળેલી છે, બાકી તો ખબર નથી. આ મંદિરમાં ઉપર પતરા કે છત કે હજી હાલમાં રખાતું નથી. તમને બતાવું. ઉપર એકદમ ખુલ્લું છે બધું. અહીં હાલમાં હજી પતરા રખાતા નથી. મેં સાંભળેલી વાત છે. કરો દર્શન. આવડમાં અને સાત બહેનો બેસણા છે અહીંયા. ઉપર બધું એકદમ ખુલ્લું છે, તમે જોઈ શકો. અમારે બધા ગોઠવાઈ ગયા છે લાઈનમાં. હમણાં ગુંદી ગાંઠિયા બાટવાના છે. હા, બચ્ચા પાર્ટી અહીંયા બેસી ગઈ છે. આવડધારી આણ ઓલા લાજાનું લોતે નહીં, પછી ભરે નહીં નગરનું ભાણ. એ તો કુંવર કસક તણા એવી જગદંબા આવડના સાનિધ્યમાં બેઠા હોય ત્યારે કે આવડ ઉપરે આવે રે, આવડ તું ઉપરે આવે રે, બાઈ તને બાળ બોલાવે રે, માતા દી તન બાળ બોલાવે રે, કે ચડીકા નીંદ ના ડોલે આન બોલાવી બોલનો બોલે, ચડીકા નીંદ ના ડોલે આન બોલાવી બોલનો બોલે, કપરાણી આંખ તો ખોલે રે,
કપરાડી આંખ તો ખોલે રે ભાઈ તને બાળ બોલાવે રે માતાજી બાળ બોલાવે. મિત્રો જમવાનો સમય થઈ ગયો છે ને અમે બધા બેસી ગયા છે જમવા. રાજભાઈ બાકાજી કી બોલાવી છે હવે ઈ કે ઢીલું મૂકવાનું થતું નથી, કોઈનું ધ્યાન છે જ નહીં, ખાલી જમવામાં જ છે. અમારા કુણાલભાઈ ને બધા બાકાજી કી બોલાવે છે. એમાં એવું હતું બધા થયા હતા ભૂખા હા હા અને ખાધા વગર હાલે નહીં, સારણ ભૂખા બહુ હારા નહીં, હા ખોટા વસડકે આવે એટલે થોડું થોડું જમી લઈ. એટલે હવે જમવા બેસી ગયા છે. હાલો હવે હું જમી લઉં છું. તો મિત્રો દર્શન કરી લીધા છે, જમી લીધું, મસ્ત આરામ કરી લીધો છે, હવે જઈએ છીએ ઘરે. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ છે અમારા ભાઈ રાજભા ગઢવી, એમણે પણ નવી ચેનલ ચાલુ કરી છે આરજે બ્રધર્સ કરીને. એની ચેનલમાં પણ જઈ આવજો, લાઈક કોમેન્ટ શેર કરી આવજો અને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરી આવજો. જય માતાજી.